બોટાદ જિલ્લાના ગરડામાં 77મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ધ્વજવંદન કર્યું. પરેડ નિહાળી. પાછળ હરિપર રોડ, ગરડા. બોટાદ જિલ્લાના ગરડા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ધ્વજવંદન બાદ મંત્રી રીવાબા જાડેજાએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે શિસ્તબદ્ધ રીતે કદમતાલ મિલાવી રહેલા પોલીસ જવાનોએ ઉપસ્થિતમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઉજવણી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિત નાગરિકોએ ઉત્સાહભેર વધાવ્યા હતા. આ ઉપરાંત સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાને પ્રદર્શિત કરતા આકર્ષક ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિત વિવિધ નગરપાલિકાના પ્રમુખો, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંગેની માહિતી સુરેશભાઈ ગોધાણી દ્વારા આપવામાં આવી હતી. રિપોર્ટર જયદેવી મંદિર. પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ડોગ શો સહિતના પ્રકલ્પો સાથે આજરોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી. સાથે સાથે લાભાર્થીઓને લાભ. આ ઉપરાંત આ દિવસે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ એ સભાના સૌ અમર વીરોને યાદ કરી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની અગ્રેસર રહી અને ખાસ કરીને મારો પ્રભારી જિલ્લો એટલે કે બોટાદ જિલ્લો પણ પોતાનું યોગદાન આપે. ટેક્સટાઇલ ક્ષેત્રે બોટાદ ખૂબ જ્યારે આગળ વધી રહ્યું છે, ત્યારે આવનારા સમયમાં પણ આ પરિકલ્પનાને સાકાર કરવા માટે ગુજરાત અગ્રશીલ છે. શિક્ષણ વિભાગની વાત હોય કે આરોગ્ય વાત હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત હોય કે ઉદ્યોગ સાહસિકતાની વાત હોય, આ તમામે તમામ પ્રકલ્પોની સાથે સમાનતા, સમતક, યુવાઓને તક, માતૃશક્તિ તેમજ બાળકો માટે કુપોષણ મુક્ત ભારત અને ગુજરાત અભિયાન હોય કે પછી ખેડૂતોની વાત હોય, આ તમામ આપી રહ્યું છે, જેમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે. એ જ આજના દિવસે માં ભારતીના ચરણોમાં અભ્યર્થના વ્યક્ત કરું છું. આજના દિવસે મને આ બોટાદના ગઢડા સ્વામિનારાયણ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેવાની જે તક મળી, એના માટે પણ હું ખૂબ કૃતજ્ઞતા વ્યક્ત કરી પુનઃ આપ સર્વે નગરજનોને આ 77મા પ્રજાસત્તાક પર્વની ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.